અમારી ઠાકરવંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું પ્રહલાદજીની એક સાંભળવા જેવો પ્રસંગ। શ્રીમદ ભાગવતમાં 3 પ્રકારના અધિકારો વર્ણવ્યા છે। પહેલું છે હિન, એટલે કે સામાન્ય અધિકાર। સૂતજી જેવા વક્તા અને સૌનક ઋષિ જેવા શ્રોતાઓ સામાન્ય અધિકારી કહેવાય। બીજું મધ્યમ અધિકારી। નારદજી જેવા વક્તા અને વ્યાસજી જેવા શ્રોતા મધ્યમ અધિકારી કહેવાય। ત્રીજું ઉત્તમ અધિકારી। સુખદેવજી જેવા વક્તા અને પરીક્ષિત જેવા શ્રોતા ઉત્તમ અધિકારી કહેવાય। જિજ્ઞાસા, અમાત્સર્ય અને શ્રવણમાં આદર, આ 3 હિન અધિકારી શ્રોતાઓના લક્ષણો છે। સાંપ્રદાયિક પરંપરાનો નિર્વાહ અને અધ્યયન, શ્રોતાઓના અધિકાર પ્રમાણે કથા કહેવાનું ચાતુર્ય, ભાગવત રહસ્યનું જ્ઞાન, આ 3 હિન અધિકાર વક્તાના લક્ષણ છે। મધ્યમ અધિકારી શ્રોતા અને વક્તાના લક્ષણો એક સરખા જ છે। ભગવત કૃપા દ્વારા સત્કર્મ કરવાની વૃત્તિ, જીવને સાધન બનાવી તેના દ્વારા લોક કલ્યાણ કરવા માટે ભગવાને જીવને આપેલી ભગવદીયતા અને ભગવાનનો અનુભવ મેળવી ભગવદ રૂપ બનાવે તેવું ભગવદેક્તવ। ઉત્તમ અધિકારી શ્રોતા અને વક્તાના લક્ષણો પણ એક જ સરખા છે। દ્રઢ વૈરાગ્ય, ભાગવતના શબ્દ અને અર્થ બંનેના જ્ઞાન સહિત જાણેલ ભાગવત રહસ્ય, સંપૂર્ણ વિશ્વાસ, એવો અટલ વિશ્વાસ કે જેના દ્વારા ભાગવત શ્રવણનું ફળ અવશ્ય મળે। પહેલા સ્કંધમાં 2 અધ્યાયના 6 શ્લોકમાં વ્યાસજીએ ભક્તિ એ જીવ માત્રનો પરમ ધર્મ છે એમ કહ્યું છે અને ભક્તિનું સ્વરૂપ કેવું હોય તથા તેનું ફળ શું હોય તે સમજાવ્યું છે। વ્યાસજી કહે છે, મનુષ્યનો પરમ ધર્મ છે ભક્તિ, દયા, અહિંસા, લોકસેવા ઇત્યાદિની માફક ભક્તિ એ જીવનો દેહ ધર્મ નથી। ભક્તિ એ તો આત્માનો ધર્મ છે, જેમાંથી ઉત્પત્તિ તેમાં જ લઈ અને એ ધ્યેયની પ્રાપ્તિ માટે સર્જનહારની સેવા અર્થાત ભક્તિ કરવી એ અંશરૂપ જીવાત્માનો ધર્મ છે। ભક્તિ કરવાથી પરમાત્મા પ્રસન્ન થાય છે, પરંતુ ભક્તિ અહેતુકિક અને અપ્રતિહતા હોવી જોઈએ। ભક્તિ અહેતુકી અને અપ્રતિહતા હોવી જોઈએ। અહેતુકી ભક્તિ એટલે કોઈ પણ હેતુ વગરની ભક્તિ, નિષ્કામ ભક્તિ। જો હું પરીક્ષામાં પાસ થઈશ તો રોજ એક માળા કરીશ, આવી ભક્તિ હેતુકી, હેતુ સહિતની ભક્તિ કહેવાય। મને યજ્ઞ કરવાથી સ્વર્ગ મળશે, આવા હેતુથી યજ્ઞ કરનાર સકામ ભક્તિ કરે છે। ધ્રુવે સકામ ભક્તિ કરી હતી। પરીક્ષિતે 7 દિવસમાં મોક્ષ જોઈતો હતો, તેમની ભક્તિ પાછળ હેતુ હતો, તેથી તેમની ભક્તિ સકામ ભક્તિ કહેવાય। પ્રહલાદને જન્મથી જ ભક્તિ મળી હતી। ઉદ્ધવને ભક્તિ દ્વારા શું મેળવવાનું હતું? સુદામાએ મિત્ર પાસે શું માગ્યું હતું? વિદુરજીની શી કામના હતી? સબરીને શું જોઈતું હતું? આ બધા તો નિષ્કામ ભક્તો હતા અને એ બધામાં શિરમોર એવી વ્રજની ગોપિકાઓની ભક્તિ અહેતુકી ભક્તિનું સર્વશ્રેષ્ઠ, સર્વોત્કૃષ્ટ ઉદાહરણ છે। માટે તો ઉદ્ધવજી જેવા પરમ ભક્તોએ પણ
ગોપીઓને વંદન કર્યા છે. માટે તો મહાપ્રભુ વલ્લભે આજ્ઞા કરી છે, ગોપિકાહ પ્રોક્તા ગુરુવઃ. ગોપીઓમાં નિષ્કામ ભક્તિ હોવા ઉપરાંત તેમણે નિજ સ્વામી શ્રી કૃષ્ણ સાથે અભેદ કેળવ્યો હતો, અદ્વૈત સાધ્યું હતું. ગોપીઓ ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવજી, તમે કહો છો કે કૃષ્ણ મથુરામાં છે, હશે. તમારો કૃષ્ણ મથુરામાં હશે, પરંતુ અમારો કૃષ્ણ તો સદાકાળ અમારા હૃદયમાં બિરાજે છે. અદ્વૈતનું કેવું સમુજ્જવલ દૃષ્ટાંત છે. અહેતુકી ભક્તિનું ફળ શું તે પણ વ્યાસજીએ બતાવ્યું છે. હેતુ અને ફળ સામાન્ય રીતે એક સરખા લાગે છે. હેતુ એટલે ફળ પ્રાપ્તિની આશા. ભક્તિ કરવાથી ફળ મળે તો તે અહેતુકી હેતુ રહિત કેવી રીતે કહેવાય? યાદ રાખો, પ્રથમ દ્રષ્ટિએ વિરોધાભાસી લાગે, છતાં અહેતુકી ભક્તિનું ફળ અવશ્ય મળે છે. અહેતુકી ભક્તિ લૌકિક નથી, અલૌકિક છે, તેથી તેનું ફળ અલૌકિક છે. અહેતુકી ભક્તિના અલૌકિક ફળ છે જ્ઞાન અને વૈરાગ્ય. જીવે મેળવવા જેવા માત્ર બે જ ભક્તિ ફળ છે, અને તે છે નિજ સ્વરૂપનું જ્ઞાન. આત્મા પોતે પરમાત્માનો અંશ હોય તે પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે એવું જ્ઞાન. અને વૈરાગ્ય જગતના પદાર્થો પ્રત્યે વિરાગ અને સદાનંદ શ્રી કૃષ્ણ પ્રત્યે અનુરાગ. ભક્તિ આ બંને ફળ આપે છે, પરંતુ જો તે હેતુ રહિત કરવામાં આવી હોય તો ભાગવતમાં જ્ઞાન અને વૈરાગ્યને ભક્તિ દેવીના પુત્રો તરીકે વર્ણવાય છે. વૃક્ષનું ફળ એ વૃક્ષની સંતતિ, ભક્તિનું ફળ એ ભક્તિની સંતતિ. ભક્તિ કરીએ અને છતાં આ બે ફળ ન મળે તો શ્રમ એવ હિ કેવલમ, તો પછી ભક્તિ કરવી એ માત્ર વેઠ છે. ભાગવતની કથા સાંભળ્યા પછી જ્ઞાન અને વૈરાગ્ય સિદ્ધ ન થાય તો શ્રોતા અને વક્તાએ જે શ્રમ લીધો તે નકામો. 7 દિવસ ભાગવત કથા સાંભળો અને ભક્તિનો રંગ ન લાગે તો સમજો કે તમે માત્ર વેઠ કરી છે. કર્મ કરો પરંતુ ફળની આશા રાખશો નહીં. ભક્તિ કરો પરંતુ નિષ્કામ ભાવે કરો. ભક્તિ પણ એક પ્રકારનું કર્મ છે. તે સત્કર્મ છે, છતાં કર્મ તો છે જ, અને કર્મ સાથે ફળ સંકળાયેલું છે. ગીતાજીમાં ફળની આશા રાખ્યા વગર કર્મ કરવાનું કહ્યું છે. કર્મ કરશો તો પણ તેનું ફળ નહીં જ મળે એવું કહ્યું નથી. કર્મ કરશો તો અનિવાર્યપણે તેનું ફળ મળશે જ, પરંતુ તમારે ફળની આશા રાખ્યા વગર કર્મ કરવાનું છે. કર્મ અને ફળનો અતૂટ સંબંધ છે. જેવું કર્મ તેવું ફળ. લૌકિક કર્મના લૌકિક ફળ મળે, અલૌકિક કર્મના અલૌકિક ફળ મળે. એક દ્રષ્ટાંત દ્વારા આ વાત સારી રીતે સમજાશે. તમે બાગમાં એક અન્ય કોઈ સ્થળે ફરવા જાઓ છો ત્યારે તમારો હેતુ આનંદની પ્રાપ્તિનો હોય છે. તમે બાગમાં ફરો છો અને ફરવાનો આનંદ મેળવો છો. આનંદ સિવાય બીજું કશું મેળવવાનો તમારો હેતુ નથી. પરંતુ જાણીએ અજાણીએ ન માગો તો પણ ફરવાથી શરીરને કસરત મળે છે અને શરીર નિરોગી બને છે. ફરવાનું ફળ છે શરીર સ્વાસ્થ્ય. તે વણમાગ્યે અનિવાર્યપણે મળે છે. ફરવું એ લૌકિક કાર્ય છે, તેનો સંબંધ દેહ સાથે છે. તેથી શરીર સ્વાસ્થ્ય રૂપી લૌકિક ફળ વણમાગ્યે તે આપે છે. તેવી જ રીતે સેવા અથવા ભક્તિ એ સત્કર્મ છે. એ અલૌકિક કર્મ છે. તેનો સંબંધ આત્મા સાથે છે. ભક્તિ કરતા
તમે ફળની આશા રાખતી નથી. નિષ્કામ ભક્તિ કરો છો, પરંતુ નિષ્કામ ભક્તિ હોય તો પણ તેનું ફળ તો અવશ્ય મળે છે, વણમાગ્યે મળે છે. અને એ ફળ છે જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ. ભક્તિરૂપી અલૌકિક કાર્યના જ્ઞાન અને વૈરાગ્ય રૂપી અલૌકિક ફળો તમને મળે છે, એ કદી ભૂલશો નહીં.